તો હેલો મિત્રો, કેમ છો? ફરીથી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજે રમવાના છે હાઈડ એન્ડ સીક ગેમ. તો મિત્રો આ બધા મારા દોસ્તાર છે અને આની હારે આપણે રમવાના છે હાઈડ એન્ડ સીક ગેમ. મિત્રો હાઈડ એન્ડ સીક નો દા કોણ દે તો ખબર નથી આપણે, તો કોણ દે દા? કાઈ નહીં મિત્રો, આપણે ઉપર દા આવ્યો તો આપણે દા દઈ દઈએ. તો આની ઉપર અત્યારે દા છે, તો ચાલો સંતાય. તો હું પણ કેમેરા છું, તો ચલો અમે પણ બતાડશું અમે કેવી રીતે સંતાડે છે. અત્યારે પૂર્વભાઈ દે દેશે, હું રેકોર્ડ કરી આ પણ રેકોર્ડ કરશે. તો ચલો. તો ગાઈસ અત્યારે પૂર્વ ગયો છે દા દેવા, તો અમે સંતાવ્યા છે યે. તો આ છે જીયનભાઈ, આ છે લક્ષભાઈ, આ છે ચડ્ડી. તો મિત્રો આ અલગ સંતાવાના છે, હું એકલો છું. તો ચાલો પહેલા આ લોકો સંતાઈ છે એનો રેકોર્ડ કરી લ્યો, પછી મારું રેકોર્ડ કરું. તો મિત્રો પાછો પ્લેન બદલાઈ ગયો છે, આ બધાને લાગતી હતી બી, તો હું પણ આની સાથે જ. તો ચાલો કોન્ટેક્ટ બનાવીએ. અમે અહીંયા સંતાવાના છે, પૂરું એને ખબર ન પડે તો સારું. તો મિત્રો મારો દા આવી ગયો છે. પહેલા જ તે કાંઈ નથી તોય મારો દા આવી ગયો છે. હવે હું 10 ગણું છું. 1 2 3 4 5 6 7 8 9 10. તો મિત્રો હવે જઈએ પકડવા, બધાને શોધવી. તો મિત્રો આવું અંધારું છે ને તમે જોઈ શકો છો, આમાં બધાને ગોતવા મુશ્કેલી થઈ જાય એમ છે. તો ચાલો ફટાફટ બધાને ગોતવી. મિત્રો પૂર્વ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો આપણે પૂર્વને ખબર ન પડે એમ સંતાવું છું. તો મિત્રો અત્યારે મને કોણ દેખાવાનું છે? ગેમ આઉટ. તો મિત્રો ફાઇનલી આપણને મળી ગયો છે કૃષ્ણ. તો મિત્રો અત્યારે કૃષ્ણભાઈ મળી ગયા છે. હવે બાકી છે જીયાન, લક્ષ અને હેત. તો ફટાફટ એને વતન ગોતવી આપણે. મિત્રો આ બધાને ગોતવા બહુ મુશ્કેલ છે, કારણ કે તમે જોઈ શકો છો આટલું બધું અંધારું. તો ચાલો ફટાફટ ગોતવી હવે. મિત્રો અત્યારે આપણે કોઈ 2 જણા દેખાણા છે, તો ફટાફટ આવો. તો મિત્રો 2 જણા મળી ગયા છે, આવો ફટાફટ. તો મિત્રો આ રે જીયાન અને પકડાઈ ગયા છે. મારું તો નાક ખરાબ કરી નાખ્યું થઈ ગયા છે. તો મિત્રો આ બધા ગોતાઈ ગયા છે, પણ લક્ષ જ નથી મળતો. તો હવે શું કરું? હવે તમે લાયા લો લક્ષ્યાંશ બોલી દો, એ જ વિનર થઈ ગયું છે. તો મિત્રો સાહેબ ફટાફટ ચાલો આવો. તો મિત્રો મળી ગયો છે આપને લક્ષ, જોઈ શકો છો. હારી ગયો તું. તો મિત્રો આ ગેમનો વિનર છે લક્ષ, જોઈ શકો છો તમે. તો મિત્રો આ તો પાર્ટ 1 ને તમે પાર્ટ 2 જોવા માંગતા હોય તો ફટાફટ કોમેન્ટમાં લખી નાખો પાર્ટ 2. તો મિત્રો આજનો કેવો લાગ્યો તમને હાઈડ એન્ડ સીક ચેલેન્જ? તો ફટાફટ કોમેન્ટ કરી નાખો.